કાઢી કરવી પડે, કારણ કે આખું ઘર મેં સાફ કર્યું, અંજવારી કાઢી, પોતા નથી મેં રમદારા. ચલો આવે છે તો વાંધો નહીં, જો કેટલું મસ્ત લાગે. દોવી છે આપણે દોવાની ટ્રાય કરશું, કારણ કે હવે મેન રાગે પીડું છે. હવે દોઈ આ દૂધ તો નીકળે છે. હું તો મળું ને તો હું તો બધું બહાર જ જાય દૂધ. મને ખાલી બે વસ્તુ બનાવતા આવડે, મેંગી ને બસ. મેંગી તો આવડે છે, ચા તો હું એટલું બધું બનાવતો નથી. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધા રાજા જય શ્રી કૃષ્ણ. નવા લોગને તમારું હાર્દિક સ્વાગત છે. ફરીથી આપણે સરસ મજાનો લોગ ચાલુ કરી દીધો છે. આજે કેવું છે ખબર છે એમને? નહીં ખબર હોય. 1 વાગી ગયો છે, હજી હું કામે નથી ગયો. એનું રીઝન શું છે ખબર છે તમને? દેખાડું. કાલે ના લોગમાં મેં કીધું હતું કે અમારી ભેંસ વૈયાવાની છે, તો ફિલહાલ એ કાંઈ રાતે જ વૈયા. મેં નહોતું કીધું કે રાત્રે વૈયાવાની છે, અમને ખબર નહીં હોય, પણ રાત્રે વૈયા ગઈ છે. ફિલહાલ અત્યારે જો સરસ મજાનું પાડું. જો વાસડી શું, ગાયની વાસડું હોય તો એને વાસડો કહેવાય, ભેંસ હોય તો એને પાડો પાડી કહેવાય. ફિલહાલ અત્યારે પાડી છે, ફિલહાલ નહીં પાડી જ છે, ફિલહાલ નથી, ફેર ચેન્જ નહીં થાય. અત્યારે પાડી છે, જો રગે છે બરાબર. પણ આપણે હમણાં થોડીક વારમાં નીરી દેવું, કારણ કે એને લાગી છે ભૂખ ને આપણને એને ધવરાવા નથી દેતી, એના કારણે રગે છે. બાકી આકડે જાય ને તો એ એટલે પાટું મારે છે, તો આપણે કંઈ કરાય નહીં. ત્યારે નકર આપણે એને પાઈ દઈએ, દૂધ પાઈ દઈએ એને. તો એ અત્યારે જો સરસ મજાનું વાસડું છે, ત્યાં ખાડો તમે પાડો. જો એને લાગે ફૂલ ભૂંએ, અને અડવા નથી દેતી. વાસડા નડી પાડા નડી તો એ તે અપલખણી થાય છે. તો એ ગઈ રાતે જ અહીંયા ગઈ છે ને, બાકી તો કાંઈ છે નહીં. ને અત્યારે હું ઘરે એકલો હતો બરાબર. તો એકલો હોય એટલું બધું કાંઠી કરવી પડે જવા જો, કારણ કે હું જો ગામમાંથી ગાંઠિયા લઈ આવ્યો છું ખાવા માટે બપોરે, ને હમણાં સરગવાનું શાક કરવું છે. ગાંઠિયા સરગવાનું શાક નહીં, બાફવી છે સરગવાની. તો મારી સાથે તમે પણ ચલો. એકલા હોય ને તો બહુ જ હદથી વધારે કાંઠી કરવી પડે, કારણ કે આખું ઘર મેં સાફ કર્યું, અંજવારી કાઢી, પોતા નથી મેં રમદારા. અંજવારીને બધું કરી લીધું છે, ઘર સાફ સફાઈ કરી, અલગ ઘરમાં અહીંયા રૂમમાં બધું પરફેક્ટ કર્યું, ને વાસડાને નીરું પાયું ને આન ત્યાં બહુ કાંઠે હોય છે. મમ્મી કેમ કરી મને ખબર છે, આ ખબર પડી ગઈ. તો ફિલહાલ અત્યારે આપણે સરગવાનું બાફી નાખી. ચલો, એકલું હોય ને તો ભાઈ આવું કરવું પડે. આપણે જો અહીંયા હરગવો છે, એની એવડી નાની કટકી કરવાની છે, ને પછી કુકરમાં વફન છે, તો કુકર લઈ લઈએ પહેલાં, કારણ કે આજ ઘરે એકલો છે ને તો બધું તૈયાર નહીં મળે ખાવાનું, તો આપણે જ બનાવવું પડશે એના કારણે. તો કુકર ને હરગવો ને બધું અહીંયા જ છે. ઓકે, તો કટિંગ કરી નાખીને પાણી ભરી લઈએ. પાણી મમ્મીને પૂછ લીધું શું નાખવાનું. પાણી નાખવાનું છે, હરગવાની શીંગું ડૂબે એટલું, ને હળદર ને મીઠું એવું થોડુંક નાખી દેવાનું. તો ચલો મારી સાથે બનાવી સરગવાનું બાફેલો સરગવો. અત્યારે જો હું સુધારું જ છું, નામાં જો આપણે હળદર ને મીઠું નાખી દીધું તો પીળું થઈ ગયું, એટલે બહુ વધારે હળદર વધી ગઈ છે. એટલે અત્યારે હું તો ચાકાથી સુધારું છું. હમણાં ટૂંક સમયમાં બાફવા મૂકી દઉં ને પછી જોઈ છે આગળ પ્રોસેસ શું હોય. સુધારી નાખી છે. હવે ખાતે જેવી થાય કે ન થાય એ તમને ડિટેલમાં જોવા મળશે. કાંઈ નહીં, અત્યારે આપણે ચૂલા પર મેં કીધી ગેસ ચાલુ કરી નાખી સરસ મજાનો. આનું ઢાંકણું કીધું હતું ને, ઢાંકણું મેં લીધું જ નહોતું. ઢાંકણા વગર તો બંધ કેમ કરે? તો આપણે જો ઓલમોસ્ટ બધું તૈયાર થઈ ગયું છે. આ બધાના જે શીંગા પોચા વધ્યા હોય એ ખવાય એવી થાય કે ન થાય ખબર નથી ડિટેલમાં. અને ખાલી બે વસ્તુ બનાવતા આવડે, મેંગી ને બસ. મેંગી તો આવડે છે, ચા તો હું એટલું બધું બનાવતોય નથી, પણ મેંગી આવડે મને બહુ સારી રીતે બનાવતા. ખાધા જેવી થઈ જાય મારે લાગે. તો અત્યારે તો આપણે ગેસ કરી નાખી. ભડકું હવે ચડવાનું છે આપણે. જો ગેસ લૂસતા ભૂલી ગયો, કેટલો ખરાબ થઈ જાય 2 દિવસમાં, કેટલો ખરાબ થઈ જાય. 2 દિવસ પહેલાં લૂસો હતો તો આવો થઈ જાય 2 દિવસમાં. હવે તો ચૂલે રાંધવાનું હોય ને એટલે ઉપાધિ નથી, ચૂલો ચાલુ થઈ ગયો છે. ફિલહાલ અત્યારે જો માલ બધે ભીખા છે, તો આપણે એને નૂરી દઈએ. મને ભૂખ લાગી છે ને, તો એની ભૂખ લાગી હોય એ થોડીક 10 સાડા 10 નીરું છું, પણ એ અત્યારે પૂરું કરી નાખ્યું હોય. આપણે ચલો નીરી દઈએ પહેલાં. રખતો હતો માંડ. અત્યારે જો ધોરાવા નથી દેતી એને વસ્તુને, પાડાને પાડી છે. અત્યારે તો માંડ ધવરાવું છું. તો એ તો ભડકીએ તમારાથી, કારણ કે મારા મમ્મી દો એને
તારા વસારાને ધરાવો હું ને ખાતો તો અત્યારે જઈ ચાલે છે રીતે કારણ કે હું પાસે રહું ને તો એ ભડકે હવે એના કારણે અત્યારે આ છ તો પકડી લીધો છે ફિલહાલ તો રખતો છે ને એના કારણે દોવો પડ્યો દોરાવો પડ્યો બાકી હું આવો તો નહીં ચાલો આવે છે વાંધો નહીં જો કેટલું મસ્ત લાગે આને કીધું ગા હોય ને ગા બહુ મસ્ત લાગે આ ગાને હું દોઈ લઉં ને અત્યારે રીતે તો અત્યારે દોવા દઈ કારણ કે હું ત્યાં યાર પાસે રમ કરતો હોય અત્યારે તો આવે છે તો વાંધો નહીં ભીખો આવશે કોઈ વાત નહીં ચલો મિત્રો દોવાની કોશિશ કરશો પર ચાલ આજા આ પાડો પણ માનતો જ નથી આપણું કાકા અહીંયા આસાવે છે કાકા અહીંયા આ દોવી છે આપણે પણ દોવાની ટ્રાય કરશું કારણ કે હવે મેન રાગે પીડું છે હવે દોઈ લઈ થોડીક એવી પછી મમ્મી આવીને દોઈ લે અત્યારે પાડો તો આવી રહી ને તો કંઈક કરી મિત્રો પહેલી વાર દઉં છું ગા સોરી ગાને તો દોઈ લઉં આનો દોવા દે ભાઈ જાડી બુદ્ધિ કહેવાય તો અત્યારે આ દૂધ તો નીકળે છે જો હાથ આખા ચીકણા થઈ ગયા છે તો આગળ દોઈ લઉં પાટું નું મારે થારું હા દોવાની પણ મજા આવશે હા મારશે નહીં પણ લગભગ તો એક કાંઠો દોવો પડે મોસ્ટ ઓફ તમે વાસડાને પાઈ દીધું પાડાને આ તો કોકને ખીરું જોતું હોય ને એના માટે દોવા આપણને દોતો નથી થતું હું તો મળું ને તો હું તો બધું બહાર જ જાય દૂધ આપણે તો બધું દોવું નથી આસમાં પૂરું થઈ જાય છે દૂધ ચલો કોઈ નહીં દોઈ લીધી છે વાસડાને બાંધી દેવા કરીએ ચલે પાડા સોરી પાડી આલે ઉસો કર્યો પાડાને અને પગ પકડીને છે ને બદલાવવો પડે મારે બાંધતા હેરખું મિત્રો આપણને આવડતું નથી તો અત્યારે જેમ તેમ બાંધી દેવું તો મિત્રો અત્યારે બાંધી દઈશ અરે થોડાક મારતી નહીં ચલો તો મિત્રો દોઈ તો લીધી છે બરોબર ને જો તમારે દૂધ કેટલું એવું જો ખાલી એટલી દોઈ બાકી વાસડાને ધોઈ રહ્યો છે ને આપણે અત્યારે હાથ ધોઈ નાખીએ કારણ કે ધોવા હતા ને અમારી બહુ સિંગ પણ બફાઈ ગઈ છે તો એ કરી નાખી હાથ ધોવા દો કારણ કે ચીકણા થઈ જશે તો આપણે ભેં ધોઈ લીધી છે ડોલને લેતા રૂમમાં ઘરે ને બીજી વાત એ કે હવે આપણે સિંગ બફાઈ જશે ને તો ખાઈ લઈ ગાંઠિયા પણ ઠરી જા હો આ દૂધ જેને જોતો છે ને એ લઈ જા તો અત્યારે સિંગ બફાઈ જાય છે ખબર નથી મને ત્યાં જોઈ લઈએ કસમથી બહુ મસ્ત રંધાણી છે જો મેં એક બાર કીધું ને મેં એક દીબી છે ને બહુ મસ્ત રંધાણી છે જુઓ પણ હકીકત રાંધતા આવું શીખવું લેવું જોઈએ કારણ કે ગાંઠિયા ઠરી ગયા તો હું આ શીંગું ગાંઠિયા ખાવાનું છું અત્યારે ગોદવવું જોઈએ પણ કાંઈ નહીં એક દિવસ હોય આ બધું કામે જવું છે જે એને પહેલાં મારે બધે કપડાં સાફ કર્યા હતા કારણ કે જો અહીંયા સુગંધ પર દૂધ નહીં થતી વાંધો નહીં અત્યારે હું પહેલાં પેટ પૂજા કરી લઉં મિત્રો પેટ પૂજા પછી કામનું થાય તો કરી લઈએ હરેગવો સાથમાં છે ચટણી ગાંઠિયાની ચટણી હરેગવો ના ગાંઠિયા પોતે એ ખાઈ લેવાનું છે તારક માતા જોતા ચાલો હું ખાઈ લઉં ને આરો મરચાઈ છે મરચાં ભૂલી ગયા મરચાં બાકર ન રાખે મોઢામાં પાણી હોવા મીન મારા તો આટલી વસ્તુ છે ખાવાની ત્યારે ખાઈ લઈએ મિત્રો સરસ મજાનું ખાઈ લીધું છે ગાંઠિયા અને સરેગાનું શીંગું ને હવે થોડુંક પાણી પણ પી લીધું છે જેથી કરી વાંધો નહીં ને હવે ફિલહાલ જવાનું છે આપણે કામે તો કામે જવા માટે રેડી થઈ જઈએ
ને જે કંઈ નાસ્તો લેવો હોય લઈ લઈએ થોડો જેવો ના ખાવા, કારણ કે હમણાં બહારનો નાસ્તો બહુ જ વધી જાય છે એને કારણે. તો ફિલહાલ અત્યારે ગા ને વાછડો પાડે બંને બેઠા છે આરામથી, કારણ કે આપણે એને ધવરાવી લીધું છે એટલે. તો ફિલહાલ અત્યારે જઈએ આપણે જે રીતે કામે ને કામ કરી નાખીએ. ચલો, જો આ વ્લોગ તમને જોવાની મજા આવી હોય ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બસ બીજું કાંઈ નથી થતું. ને આપણે છે 200 સબસ્ક્રાઈબરોની નજીક, તો જલ્દીથી જલ્દી કરી નાખો સબસ્ક્રાઈબ. એટલે મતલબ કે મેના રાણીના લઈને કામે, કારણ કે નવી ગાડીમાં વાપા લેતા જાઓ તો આપણે અત્યારે હેલ્મેટ પહેરીને જાવ, કારણ કે ધૂળ ઉડે નહીં, આ તે એક્સરસાઇઝ કાંઈ થાય નહીં. અત્યારે બધું બેઠા છે માલતોડ, આપણે બધું બંધ કરીને ખાઈ લીધું પી લીધું, હવે જઈ સીધા કામ, કારણ કે કામ કરવું જરૂરી છે. તો ચલો જઈએ સીધા કામ જ. તો મિત્રો આવી જાય પંપે ને ટાંકો અત્યારે ખાલી થઈ છે. ટેન્કર બ્રાઉઝર 24,000 લીટર ડીઝલ આવે છે આપણે એ. તો અત્યારે ડેન્સિટી લઈ લીધી, ડીપ પણ લઈ લીધી. અત્યારે હું ઓફિસમાં આવે ને ફોર્માલિટી એ પૂરી કરવાની હોય, કારણ કે 3 સેમ્પલના બોક્સ હોય મેં નેક્સ્ટ આગલા વિડીયો દેખાડ્યા હતા એડિટના. તો એ અત્યારે એને હું ફોર્માલિટી એનું ફોર્મ ભરું છું, અને આવી જશે રેડિંગ પણ આવી જશે, બિલ પણ આવી જશે, અને ટાંકો ખાલી થાય છે. તો ડેન્સિટી એવું બધું છે, તો એ બધું પતાવી દઈએ અને આપણે આવી જશે પંપે મોંડા, કારણ કે આ કરે તો ખબર છે પારડીનો જન્મ થયો છે બરાબર. ને આપણે 200 સબસ્ક્રાઈબર નજીક છે, તો આપણે 200 સબસ્ક્રાઈબર માટે શું કરવું જોઈએ એના માટે નીચે કમેન્ટમાં કરી નાખો, કારણ કે 200 સબસ્ક્રાઈબરનું સેલિબ્રેશન કરવું છે. તો શું કરાય તો નીચે કમેન્ટમાં તરીકે કહી દેજો શું કરી શકીએ. બાકી ફિલહાલ અત્યારે આપણે ફોર્માલિટી પૂરી કરી નાખી અને પછી કરી નાખી, બસ બીજું કંઈ નહીં. ફાઇનલી આપણે બધું કામ પતી ગયું છે, હિસાબ બધું પતી ગયું છે. અત્યારે છીએ આપણે ગાડીમાં, તો ગાડી લઈને જઈએ સીધા ઘરે. અત્યારે બસ બીજું કાંઈ કેવું નથી, જઈએ સીધા ઘરે. છે ભાઈ. તો મિત્રો પહોંચી જાય ઘરે ને હવે ખાઈ પીને સુઈ જવું છે, એડિટ કરીને આરામથી. તો જો તમને જોવાની મજા આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કે આવા નવા જોરદાર બ્લોગ જોવા માટે. થેન્ક યુ. અને સપોર્ટ કરો, જેથી કરી કોઈ પણ એક લેવલથી બીજા લેવલમાં પહોંચી જઈએ. તો મારા થઈ ગયો છે ઝાઝો ટાઈમ બનાવતા રેગ્યુલર બનાવું છું, તો થોડોક સપોર્ટ કરો યાર, કારણ કે સપોર્ટની જરૂર પડે મારે કે તમારા બધાને. તો પ્લીઝ સપોર્ટ કરો, લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. જો તમને મજા આવી ન મજા આવી સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો બાય બાય, ગુડ નાઇટ, સી યુ, બાય બાય.